સુરત પોલીસ કમિશનર માનનીય અનુપમસિંહ ગેહલોત દ્વારા વારંવાર ઈ સિગારેટ અને તમાકુ નિયંત્રણની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખવા માટે એસઓજીને સૂચના મળેલ છે. તે અંતર્ગત 10/6/2025ના રોજ ભૂલકા ભવન સ્કૂલ જે છે અડાજણની એની સામેના ભાગમાં મહાન ટેરેસ કોમ્પ્લેક્સ ફ્લેટ નંબર 904ની અંદર એક એવી માહિતી મળી કે ત્યાં ઈ સિગરેટનો બસ મોટો જથ્થો ત્યાં પડ્યો છે. તો તે એસઓજીની ટીમે રેડ કરતા ત્યાંથી 1,07,00,000 મુદ્દામાલ જેટલી ઈ સિગરેટ મળે છે. જે ઈ સિગરેટ વેપોરેઝો, ઝીરો, કેલિબ્રિયમ, ઉવેલ અલગ અલગ કંપનીઓની છે અને 2 આરોપીઓ મંથન શાહ અને જનક પટેલ આ બંનેને અટક કરેલ છે. મંથન શાહનો અગાઉ પણ 16 લાખનો ઈ સિગરેટનો કેસ એસઓજી દ્વારા ભૂતકાળમાં પણ કરવામાં આવેલ છે. તેમજ જનક પટેલ જે છે એને મંથન શાહે જ 1.5 વર્ષ પહેલાં દિલ્હીથી આ માલ લાવી અને જનક પટેલને પણ વેચાણ માટે આપેલો હતો. બંને જણા પકડાઈ ગયેલ છે અને 1,07,00,000નો મુદ્દામાલ પણ ઝડપેલ છે.